આપની પાર્ટીની અંદર અત્યારે સીટોને લઈને વોર્ડને લઈને તમામ જગ્યાઓ પરથી ચૂંટણી લડાશે કે શું થશે? અત્યારે અમારા જે કાર્યકર્તાઓ છે એના મોસ્ટ ઓફ ફોર્મ અમારા બધા ભરાઈ ચૂક્યા છે અને વોર્ડ વાઇઝ જ્ઞાતિ સમીકરણને ધ્યાન આધારિત રાખી અને જે જાગૃત ચહેરાઓ છે જે પોતાના વિસ્તાર માટે કંઈક કરવા માંગે છે આવા ચહેરાઓની યાદી અમે 6 મહિના પહેલાંથી જ અલગ અલગ વિસ્તાર વાઇઝ કરવાનું ચાલુ કરી દીધેલું હતું અને જે અલગ અલગ ચહેરાઓ ચૂંટણી લડવા માંગતા હતા એમની તૈયારી અમે 5-6 મહિના પહેલા ચાલુ કરી દીધેલી હતી. એટલે મોસ્ટ ઓફ જે બધા વોર્ડ છે એની અંદર અમારા જે ચહેરાઓ અમે ઉતારેલા છે લગભગ ચહેરાઓ બધા તાકાતવાળા છે અને લોકો માટે કંઈક કરવાની, વિસ્તાર માટે કંઈક કરવાની એવી ભાવનાવાળા છે. બની શકે જેમ તમે હમણાં કીધું એમ કે અમુક કાર્યાલયો ઉપર જેમ કે આ મોરબીની અંદર કમલમમાં તમે જાણો જ છો, ન્યૂઝ માધ્યમ થકી આપણે જાણીએ છીએ કે લોકસેવાનો ભાવ અચાનક જાગ્યો હોય લોકોમાં, બરાબર છે. સેવા કરવા માટેનો કેમ ભાવ અચાનક જાગે એવી રીતના ટિકિટો લેવા માટે થઈને કીડિયારું ઉભરાણું હતું, લાઈનો લાગેલી હતી. પણ વાસ્તવિકતામાં આ ટિકિટ માંગવા જનારા લોકોએ જો મોરબી માટે અત્યાર સુધીમાં 5% પણ સારું કામ કર્યું હોત ને તો મોરબીની આપણી આ પરિસ્થિતિ ના હોત. એને ધ્યાનમાં રાખી અને અમે અલગ અલગ વિસ્તાર વાઇઝ બને ત્યાં સુધી એ જ વિસ્તારના ઉમેદવારો અમે ત્યાં ઉતારીએ છીએ જેથી કરી અને વિસ્તારના પ્રશ્નો સ્થાનિક ઉમેદવાર સારી રીતે અને સાચી રીતે સમજી શકે અને ત્વરિત ધોરણે એમનું નિરાકરણ આવી શકે.